Audio Jungle. Audio Jungle. હાય ફ્રેન્ડ્સ, હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણી જે વરદાન સિરીઝ છે તેમાંનો આપણે સંભાવનાના લેક્ચર 5 આપણી ચેનલ ઉપર મૂકેલા છે. ત્યારબાદ જે 10મા ધોરણને વરદાન રૂપ થઈ શકે તેવું આપણું જે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર કે જે આંકડાશાસ્ત્ર છે તેનો આજે લેક્ચર નંબર 1 આપણે જોવાના છે. આ લેક્ચરની અંદર આપણે મધ્યકની 3 રીત જોવાના છે. એમાં આપણે જે સીધી રીતે છે, ટૂંકી રીતે છે અને ધારેલા મધ્યકની રીતે, એમાંનો એક દાખલો તમને બોર્ડની પરીક્ષા માટે પૂછાય છે. તો એ જે મધ્યકનો એક દાખલો છે ને તેની આજે આપણે સંપૂર્ણ માહિતી દાખલો ગણીને આપણે સમજવાના છે કે જે એક જ વિડીયોની અંદર આજના એક જ લેક્ચરની અંદર તમે મધ્યકની 3 રીત સમજી શકવાના છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને અંત સુધી નિહાળો અને હા, વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી નવા વિડીયોની અપલોડ થાય એટલે તમને પહેલા સૌપ્રથમ તમને નોટિફિકેશન મળે. તો જોઈએ આજના એ મધ્યકની 3 રીત. વિડીયોની અંદરમાં આપણને એક ઉદાહરણ આપેલું છે કે ઉદાહરણ ઉપરથી આપણે જોઈએ છે કે તમને વર્ગ આપી દીધેલા છે કે મેળવેલા ગુણ આપ્યા છે, વિદ્યાર્થીઓની સંખ્યા આપી દીધી છે. તો સૌપ્રથમ આપણે તેનો ટોટલ મારી લઈએ કે ભાઈ 11 ને 6 17, 17 ને 7 24, 24 ને 4 28, 4 32, 2 34, 34 ને 1 કેટલા થશે તો કે 35. આ 35 છે. આ તમને શું મળ્યું તો કે સિગ્મા એફઆઈ મળી. શું મળી વિદ્યાર્થી મિત્રો? સિગ્મા એફઆઈ. ત્યારબાદ હવે કોઈ પણ રીત હોય, એફઆઈ એક્સઆઈ વાળી રીત હોય કે પછી એફઆઈ ડીઆઈ વાળી રીત હોય કે પછી એફઆઈ યુઆઈ વાળી રીત હોય, કોઈ પણ રીત હોય તેમાં સૌપ્રથમ આપણને જરૂરી બને એવું કયું છે તો કે મધ્ય કિંમત. તો શું વિદ્યાર્થી મિત્રો? મધ્ય કિંમત એટલે કે એક્સઆઈ. શું થશે? મધ્ય કિંમત એટલે કે એક્સઆઈ. હવે આ એક્સઆઈ આપણે મેળવવાની કેમ છે કે જે નબળા વિદ્યાર્થીઓ છે તેને આપણે બે પ્રકારે આપણે સમજાવવાની કોશિશ કરી. એમાં પહેલો પ્રકાર 25 + 15 તો કે છે 25, 30 અને 40. 40 ભાગ્યા 2 એટલે શું થશે? 20. એટલે કે જે આ વર્ગ છે ને એની અધસીમા અને ઉધ્વસીમા બંનેનો સરવાળો કરવાનો અને એને 2 વડે ભાગી નાખવાના. ફરીથી કરીએ 35 અને 25 તો 35, 40 અને 20 60. 60 ભાગ્યા 2 એટલે શું થશે તો કે 30 થશે. શું થશે? 30. 45 અને 35 તો કે 45, 50 ને 30 80. 80 ભાગ્યા 2 એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 40 થશે. જો એમ ખબર ના પડે તો હજી એક આપણી સહેલી ટ્રીક છે કે 25 માંથી 15 કાઢો એટલે 10 વધ્યા. 10 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 5. એ 5 આ અધસીમામાં ઉમેરી દો એટલે 15 ને 5 શું થઈ ગયા? 20. અથવા તો ઉધ્વસીમામાંથી 5 ઊંચ કરી શકાય, બાદ કરી શકાય. તો 25 માંથી 5 જાય તો પણ 20. જેમ કે જોઈએ આપણે 55 માંથી 45 જાય તો કે સાહેબ 10. 10 ભાગ્યા 2 એટલે કેટલા થશે તો કે 5. તો 45 માં 5 ઉમેરી દો એટલે શું થશે? 50. અને આપણે જોઈ શકીએ કે આમ બધાયમાં 10 10 નો ગળો છે. 20, 30, 40, 50. તો પછી વિચારવાની જરૂર નથી. 60 અને 70 અને 80. શું થશે વિદ્યાર્થી મિત્રો? 80. આનો ટોટલ મારવાની જરૂર નથી. તો આ આપણી સૌ પ્રથમ પહેલા આપણે એક્સઆઈ શોધવાની છે. શું શોધવાની છે વિદ્યાર્થી મિત્રો? એક્સઆઈ. કેમ કે એક્સઆઈ કોઈ પણ રીત હશે એમાં એક્સઆઈ તમારે જરૂર પડશે જ. ચાલો આગળ આપણે સૌ પ્રથમ પહેલી રીત આપણે જોઈએ છે કે જે સીધી રીત છે, એફઆઈ એક્સઆઈ. સીધું શું કરવાનું છે? એફઆઈ એક્સઆઈ. આપણી સૌ પ્રથમ રીત આપણી સીધી રીતે આપણે મધ્યક શોધવાનો થાય ત્યારે. હવે સીધી રીત તમારે ક્યારે ઉપયોગી થઈ શકે વિદ્યાર્થી મિત્રો? જો આ જે આંકડા છે ને એ નાના હોય ને ત્યારે. કેમ કે એ બંનેનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરી અને પછી તમારી એફઆઈ એક્સઆઈ તમને મળશે. એટલે જો આંકડા બહુ મોટા હશે, સંખ્યા બહુ મોટી હોય તો આપણે એફઆઈ ડીઆઈ ની રીત વાપરવાની અથવા તો એફઆઈ યુઆઈ ની રીત વાપરવાની છે. અને એ કઈ રીતે વાપરવી તે આપણે આગળ વિડીયોની અંદરમાં તમને માહિતી મળશે. તો સૌપ્રથમ એફઆઈ એક્સઆઈ આપણે શોધી લઈએ. તો આ છે તમારો એફઆઈ છે, આ તમારી શું છે? એફઆઈ છે. અને આ એક્સઆઈ છે. તો બેયનો ગુણાકાર એટલે 20 6 તો કે 120. ત્યારબાદ 30 ગુણ્યા 11 તો 11 13 33 અને એને 0. 4 7 28 એટલે 280. 5 ચોકું 20 એટલે થશે 200. 6 ચોકું ને 24 એટલે થશે 240. 7 દુ ને 14 એટલે થશે 140 અને 8 એકો 8 એટલે આવશે 80. હવે આ બધાનો આપણે સરવાળો કરી નાખીએ
તો 0 0 એટલે અહીંયા શૂન્ય થઈ જશે. 8 ને 4 12 ને 4 16, 16 ને 8 24 ને 3 27 ને 2 29, 29 નો 9 વધી પડી 2, 2 ને 1 3 ને 3 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 1 13. શું થશે વિદ્યાર્થી મિત્રો? 13. તો અહીં શું આવશે? 1390. શું આવ્યા વિદ્યાર્થી મિત્રો? 1390. તો આ પેલી રીત છે આપણી. કેટલામી રીત છે વિદ્યાર્થી મિત્રો? આ પેલી રીત છે. એક વખત એમ થાય તો ટોટલ ફરીથી ચેક કરી લેવો વિદ્યાર્થી મિત્રો. કેમ કે અહીં ટોટલ આ તમારો ટોટલ ખોટો, તો તમે જે મધ્યક મેળવશો ને એ પણ તમારો ખોટો હશે. જેમ કે આપણે જોઈએ 20 6 120, 11 તેરી 33, 7 ચોક 28, 4 પંચા 20, 4 છક 24, 2 સત્તા 14 અને 8 1 8. શૂન્યનો સરવાળો થઈ ગયો. 8 ને 4 12 ને 4 16, 16 ને 8 24, 24 ને 3 27 ને 2 29 નો 9 વધી પડી 2, 2 ને 1 3 ને 3 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 1 13 એટલે 1390. કન્ફર્મ કરી લેવું સારું વિદ્યાર્થી મિત્રો એક વખત. કેમ કે એમાં જેટલો તમારો સમય નહીં બગડે ને એટલો પછી જો તમે દાખલો ગણી ચૂકો અને જો તમારો જવાબ ખોટો આવે ને તો ત્યારે તમારા માર્ક કપાશે. એના કરતા એક વખત ફરીથી રીચેક કરી લેવાનું. તો આપણી પહેલી રીત આપણે મધ્યક શોધવું હોય તો આપણે શોધીએ કે સાહેબ x બાર બરાબર આપણી સૌ પ્રથમ રીત છે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. ચાલો તો સિગ્મા fi xi તમને આપેલો છે. કેટલો આપ્યો? આપણે શોધ્યો છે 1390. શું થશે વિદ્યાર્થી મિત્રો? 1390. તેને ભાગ્યા શું કરશું? તો કે fi 35. હવે આ બંનેનો ભાગાકાર તો 1390 ભાગ્યા 35 શું થશે? 1390 એને ભાગ્યા 35 એટલે શું આવશે? 39.71. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 39.71. આ તમારો x બાર તમને મળી ગયો. આ પેલી રીતે. તમને પરીક્ષાની અંદર તમારે ખાલી મધ્યક શોધવાનો છે. એમાં તમે કોઈ પણ રીત વાપરો. તમને દાખલામાં ચોક્કસ સ્પષ્ટ એવું કહે ને કે ધારેલા મધ્યકની રીતે વાપરો કે ટૂંકી રીતે મધ્યક શોધો તો જ તમારે એ રીતે શોધવાનો છે. બાકી તમે 3 રીતમાંથી કોઈ પણ એક રીતે તમે દાખલો ગણી શકો છો. તો આ પેલી રીતે આપણે દાખલો ગણ્યો છે તો 39.71. આવી રીતે તમારે 4 કોષ્ટકમાં 4 ખાના બનશે ને એવી રીતે તમારે મધ્યક શોધી લેવાનો છે. સૌ પ્રથમ પેલી રીત હતી આપણી સીધી રીતે. કઈ રીતે હતી વિદ્યાર્થી મિત્રો? સીધી રીત. હવે આપણે શોધીએ ધારેલા મધ્યકની રીતે. રકમ આની યાદ રાખશું આપણે એટલે ફરીથી રકમ લખવી ના પડે. ધારેલા મધ્યકની રીતમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કે જે આ પેલું 2 ખાના xi પણ આવવાનો જ છે. fi xi ની જગ્યાએ ખાનું બનશે આપણું fi નું. શું વિદ્યાર્થી મિત્રો બનશે? fi નું તમારું ખાનું બનશે. તો મધ્ય કિંમત તો છે. હવે એમાંથી ધારેલો મધ્યક મીન્સ કેવું? એક કોઈ પણ સંખ્યાને તમારે મધ્ય કિંમતમાંથી એક સંખ્યા ધારી લેવાની છે. એમાંથી ધારવાની હંમેશાને માટે છે ને વચગાળાની સંખ્યાઓ લેવાની. કઈ વિદ્યાર્થી મિત્રો? તમે સૌપ્રથમ પેલી લ્યો તો પણ તમારો જવાબ આવશે, પણ આપણે વચગાળાની સંખ્યા લેવાનો આગ્રહ રાખવાનો છે. જોઈએ તો 1 2 3 4 5 6 ને 7 છે એટલા માટે આપણી ત્રીજી સંખ્યાને આપણે 50 ને અહીંયા આપણે a ધારી લઈએ. શું ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો? a. ધારેલા મધ્યકની રીતે આપણે દાખલો કરીએ છે. તો ધારેલા મધ્યકમાં 1 2 અને 3 ખાના તો છે જ ફાઇનલ. ત્યારબાદ ચોથું ખાનું આપણું di નું બનશે. શું વિદ્યાર્થી મિત્રો બનશે? di નું ખાનું છે xi - a. શું થશે વિદ્યાર્થી મિત્રો? di બરાબર xi - a. xi તો આપણને આપી દીધેલો છે મધ્ય કિંમત. એમાંથી આપણે a બાદ કરતો જવાનું છે. શું બાદ કરતો જવાનું છે? a ને બાદ કરતા જવાના છે. તો સાહેબ 20 માંથી 50 જાય તો કે સાહેબ -30. 30 માંથી 50 જાય તો કે સાહેબ -20. 40 માંથી 50 જાય તો કે સાહેબ -10. ત્યારબાદ 50 માંથી 50 જાય તો 0. 60 માંથી સાહેબ 50 જાય તો 10. 70 માંથી 50 તો કે 20 અને 80 માંથી 50 તો કે સાહેબ 30. તો જો આમાંથી આપણે di છે અહીંયા તમે a મૂકી શકો કે સાહેબ a બરાબર આપણે 50 લીધેલા છે. શું લીધેલા છે? a બરાબર 50 લીધેલા છે. તો 20 માંથી 50 બાદ કરો એટલે -30. 30 માંથી 50 જાય એટલે -20. 40 માંથી 50 જાય એટલે -10. 50 માંથી 50 જાય તો 0. 60 માંથી 50 જાય તો 10. 70 માંથી 50 જાય તો 20 અને 80 માંથી 50 જાય તો 30. તો આ રીતે આપણું di નું ખાનું બન્યું. શું વિદ્યાર્થી મિત્રો? di નું ખાનું બન્યું. હવે આપણું છેલ્લું કોષ્ટકની અંદરમાં fi di ની રીત તમે વાપરો એટલે તમારે fi di શોધવો પડે. શું વિદ્યાર્થી મિત્રો? fi di. જેમ તમે અહીં fi xi શોધ્યો તો વિદ્યાર્થી મિત્રો તો fi xi માં તમે શું કર્યું? તો કે fi નો અને xi નો ગુણાકાર કર્યો હતો.
તો ત્યારબાદ હવે અહીં જો તમે fi અને di છે તો સાહેબ fi નો કોની સાથે ગુણાકાર કરવાનો છે di સાથે. કોની સાથે ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો di સાથે તમારે ગુણાકાર કરવાનો છે. તો હવે આપણે ગુણાકાર જોઈએ એનો સાહેબ 3 છક તો કે 18 પણ કેવા -180 પછી 20 અને 11 તો 11 દુ ને 22 એટલે સાહેબ -220 સાહેબ 7 એકા 7 એટલે કેવો થશે તો કે -70 શું થશે -70 4 ગુણ્યા 0 એટલે તો શું થઈ જાય 0 થઈ જાય શું થશે 0 4 ગુણ્યા 10 એટલે થશે વિદ્યાર્થી મિત્રો 40 2 ગુણ્યા 20 એટલે પણ થશે વિદ્યાર્થી મિત્રો 40 અને 1 ગુણ્યા 30 એટલે થશે 30. ચાલો તો આ તમારું FIDI નું ખાનું બન્યું કે તેનું વિદ્યાર્થી મિત્રો FIDI નું તમારું ખાનું બન્યું છે. હવે આની અંદરમાં તમે જોઈ શકો કે માઇનસ નો સરવાળો છે ને વધારે છે કે માઇનસ એ વધુ છે. ટોટલ આપણે મારી લઈએ 220 અને 80 300 400 ને 470 એટલે માઇનસ શું છે તો કે 470. જ્યારે પ્લસ નો ટોટલ કેટલો છે તો કે 40 ને 40 80 ને 30 તો કે 110 શું થશે 110. તો આ બંનેની આપણે બાદબાકી કરશું તો 470 માંથી 110 કાઢો એટલે 100 કાઢો તો 370 ને બીજા માઇનસ એટલે 360 શું જવાબ આવશે 360. તો આ તમને મળી ગયો વિદ્યાર્થી મિત્રો FIDI. શું વિદ્યાર્થી મિત્રો તમને મળી ગયો FIDI માટે પહેલું આવૃત્તિનું ખાનું બનશે FI નું XI નું તો બનશે એની જગ્યાએ સીધું DI નું ખાનું બનશે ને પછી FIDI. તો માઇનસ નો સરવાળો છે એ 470 થાય છે જ્યારે પ્લસ નો સરવાળો 110 છે એટલે 470 માંથી 110 બાદ કરો એટલે 360 પણ કેવા -360. જોઈએ તેની રીતે આપણે મધ્યક શોધવાનો કહીએ તો આપણે અહીં x બાર બરાબર તેનું સૂત્ર છે a પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI. જેમ પહેલી રીતનું સૂત્ર આપણું છે સિગ્મા FI ના છેદમાં સિગ્મા FI. બીજી રીતનું સૂત્ર છે આપણું a પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI. તો એમાં a કેટલો છે તો કે સાહેબ એ આપણે 50 ધારેલો છે. શું ધારેલો છે વિદ્યાર્થી મિત્રો 50 ધારેલો છે વત્તા સિગ્મા FIDI. તો એ FIDI શું છે તો કે 360 શું છે વિદ્યાર્થી મિત્રો 360 છેદમાં તો કે સાહેબ 35 શું આવેલા છે 35. હવે જો આ 360 ભાગ્યા 35 કરશું શું કરશું વિદ્યાર્થી મિત્રો 360 ભાગ્યા આપણે 35 કરીએ તો 360 એને ભાગ્યા 35 તમે કરો એટલે થશે 10.29 શું થશે 10.29 28 આવે છે પણ પાછળનો આંકડો છે એ કેવો છે 5 કરતા મોટો એટલે જવાબ થઈ જશે આપણો 10.29 પણ કેવા -10.29. તો હવે આ પ્લસ માઇનસ શું થશે વિદ્યાર્થી મિત્રો માઇનસ તો 50 માંથી 10.29 કાઢો તમે તો જવાબ શું આવશે 39.71. આ તમારો x બાર ની રીત આપણો મળી ગયો તમને બીજી રીતે. કઈ રીતે બીજી રીત સિગ્મા FIDI ની રીતે. કેમ કે a પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI એની જગ્યાએ આપણે 50 મૂકી દેવાના છે. સિગ્મા FIDI -360 આવ્યો સિગ્મા FI કેટલા છે તો કે 35 છે. એ બંનેનો આપણે ભાગાકાર કરીએ એટલે -10.29 આવે એટલે 28 આવે. પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 કરતા મોટો હોય કે 5 હોય તો આગળની સંખ્યામાં એક અંક ઉમેરાય એટલે 10.29 થયા. તો પ્લસ માઇનસ -50 માંથી 10.29 થાય એટલે 39.71 તમારો આન્સર આવશે. આપણી મધ્યક માટેની આપણી બે રીત જોઈ ચૂક્યા છે. એક આપણી રીત હતી આપણે સીધી રીતે ગણ્યો છે એમાં જવાબ તમારો 39.71. એક તમે FIDI ની રીતે ગણી છે એમાં જવાબ તમારો છે 39.71. હવે આપણી લાસ્ટ રીત એ લાસ્ટ રીત થઈ જાય એટલે તમારે મધ્યકનો કોઈ પણ દાખલો હોય હા આવા દાખલા હોય તો ખૂટતી આવૃત્તિનો દાખલો આપણે નેક્સ્ટ પાર્ટની અંદરમાં આપણે જોશું કે ખૂટતી આવૃત્તિ તમને આપેલી હોય ત્યારે તમારે કઈ રીતે એને દાખલો ગણવો. પણ આવી રીતે તમને જ્યારે કોઈ પણ રકમ આપેલી હોય તો એમાંનો તમે મધ્યક શોધી શકો એ આપણે આ વિડીયોની અંદરથી સમજવાના છે. ત્યારબાદ હવે આપણે રીત નંબર 3 વાપરીએ કે રીત નંબર 3 માં પણ સેમ જ રહેશે. મેળવેલા ગુણ છે વિદ્યાર્થીઓની સંખ્યા છે ને મધ્ય કિંમત આ 3 તો કોષ્ટકમાં આવવાના છે. જેમ અહીંયા આપણે DI નું ખાનું બનાવ્યું શું વિદ્યાર્થી મિત્રો બનાવ્યું DI નું ખાનું બનાવ્યું અને FIDI તમને મળી. તો હવે તમારે આપણે UI ની રીત વાપરવાની છે એટલે કે ટૂંકી રીત વાપરવાની છે. તો DI ની જગ્યાએ આપણે UI નું ખાનું બનશે શું વિદ્યાર્થી મિત્રો UI
અને યુઆઈ માં શું કરવાનું છે, એમાં પણ તમારે ધારવાનું તો છે જ. શું છે, મધ્ય કિંમતમાંથી એક તમારે ધારવાનું તો છે. એને આપણે 50 જ આપણે ધારેલા રાખીએ, જે છે એ જ. તો 50 ને આપણે ધારેલા રાખીએ એટલે અહીં શું થશે તો કે xi માઇનસ a, એમાં a બરાબર તો કે સાહેબ 50. રેડી? પણ તો સાહેબ તમને થાય એમ કે તો સાહેબ આ રીતમાં ને આ રીતમાં ફેર શું પડ્યો, અહીં પણ તમને di છે એની જગ્યાએ ui આપી દીધું ને xi માઇનસ a તો તમે કર્યો છે, a બરાબર તમે અહીં 50 હતો ને અહીં પણ 50 છે, તો ફેર શું પડ્યો? ફેર વિદ્યાર્થી મિત્રો એ પડશે કે અહીં જે બધાની વર્ગ લંબાઈ છે ને એ કેવી છે, સેમ છે. જો 25 માંથી 35 જાય તો 10, 35 માંથી 25 જાય તો 10, વર્ગ લંબાઈ તમારી 10 છે ને એ સેમ છે. તો ટૂંકી રીતમાં એને તમે 10 વડે ભાગી શકશો. શું થશે વિદ્યાર્થી મિત્રો? ટૂંકી રીતમાં એને તમે 10 વડે ભાગી શકો છો. તો હજી આંકડા જે તમારા 30, 20, 10 આવ્યા ને, હજી આંકડા કેવા બનશે? નાના બનશે વિદ્યાર્થી મિત્રો. શું થશે? હજી આંકડાને તમે નાના કરી શકો છો. તો જોઈએ સૌ પ્રથમ આપણે a બરાબર 50 ધારેલો જ છે. તો પેલા તો કે 20 માંથી 50 જાય એટલે સાહેબ -30 હતા. શું હતા? -30. -30 એને ભાગ્યા 10 એટલે શું થશે તો કે સાહેબ -3. શું થશે? -3. ત્યારબાદ પછી આપણે ફરીથી જોઈએ તો કે સાહેબ 30 માંથી 50 જાય તો કે સાહેબ -20. -20 ને ભાગ્યા 10 તો શું જવાબ આવશે તો કે સાહેબ -2. અહીં આપણને આપેલો છે, અહીં આપણે xi માઇનસ એ તો કરેલો જ છે. ખાલી આ સંખ્યાને આપણે 10 એ ભાગતા જઈએ. આ તો તમને સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, બાકી એ જ છે. 40 એમાંથી 50 કાઢો એટલે -10. -10 ભાગ્યા 10 એટલે શું થશે? -1. અહીં તો શૂન્ય છે એટલે અહીં પણ શૂન્ય જ આવશે. કેમ કે 50 માંથી 50 જાય એટલે શૂન્ય. 60 માંથી 50 જાય એટલે 10. 10 ભાગ્યા 10 એટલે શું થશે? 1. 70 માંથી 50 જાય એટલે 20. 20 ભાગ્યા 10 એટલે શું થશે? 2. અને 80 માંથી 50 જાય એટલે 30. 30 ભાગ્યા 10 એટલે શું થઈ જશે? 3. તો આ તમને યુઆઈ ની રીત આવી. શું આવી વિદ્યાર્થી મિત્રો? યુઆઈ ની રીત આવી છે. એમાં જે તમારે ડીઆઈ માં હજી 30, 20, 10, 0, 10, 20, 30 એવા મોટા જે આંકડા હતા ને, તેની જગ્યાએ આ આંકડા કેવા થઈ ગયા છે તો કે નાના આંકડા થઈ ગયા છે. હવે જેમ અહીં તમે FIDA ની રીત ઉપયોગ કરતા હતા, એમાં FIDA તો એમાં અહીંયા તમારે યુઆઈ મૂકવાનો છે. શું મૂકવાનો છે વિદ્યાર્થી મિત્રો? FIUI. હવે FIUI તમે મૂકો છો કઈ રીતે તો કે સાહેબ એમાં FI નો અને UI નો બંનેનો કેનો થશે? ગુણાકાર. તો FI કેટલી છે? અહીં FI છે, અહીં તમારી UI તમને મળેલી છે, તો 6 તેરીને કેટલા થશે? -18. ત્યારબાદ તો કે સાહેબ 11, અહીં -2 તો 11 દુને કેટલા થશે? 22. ત્યારબાદ 7 એકુ તો કે -7. ત્યારબાદ 4 ગુણ્યા 0 એટલે 0. ત્યારબાદ 4 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 4. 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 4. અને 1 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 3. આની અંદરમાં પણ આપણે જેમ આમાં પ્લસ માઇનસ નો ટોટલ માર્યો તો એવી જ રીતે આપણે કરવાનો છે. એમાં સાહેબ પેલા 22 અને 8 30 ને 40 ને 7 47 તો -47 થાય છે. અને પ્લસ કેટલા થાય છે તો કે 4 ને 4 8 ને 3 11. કેટલા થાય છે? 11. તો 47 માંથી 11 જાય તો કે સાહેબ 36. મોટી સંખ્યાની નિશાની તો કે સાહેબ -36. શું આવશે? -36. તો આ FIUI ની રીતમાં પણ સેમ છે. 1, 2 અને 3 એ તો સેમ જ છે. UI અને FIUI નું ખાનું બનશે. એક FIXI ની જ રીત એવી છે કે જે કોષ્ટકમાં તમારા 4 ખાના બને. બાકીની FIDI હોય કે FIUI હોય તેમાં તમારે 5 ખાના બનાવવાના છે. જોઈએ સૂત્રમાં થોડોક ફેરફાર છે ખાલી વિદ્યાર્થી મિત્રો, ચેન્જીસ તો કે A વત્તા સિગ્મા FIUI કરી નાખવાનો છે અને છેદમાં સિગ્મા FI એને ગુણ્યા H. જે આપણી ટૂંકી રીતનું સૂત્ર છે ને એ જ આપણી રીતે છે. ટૂંકી રીતમાં જે ધારેલા મધ્યકની રીતનું સૂત્ર શું છે? A વત્તા સિગ્મા FIDA ના છેદમાં સિગ્મા FI. અહીં DI ની જગ્યાએ આપણે શું લીધું છે? UI, તો સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI. અહીં આપણે H ને ભાગ્યો છે. અહીં H શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણો 10. શું થશે? 10 આપણો જે H હતો એને અહીંયા આપણે ગુણવાનો છે. ખાલી શું કરવાનો છે? એને ગુણવાનો છે. તો જોઈએ આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ. A બરાબર તો કે સાહેબ 50 વત્તા સિગ્મા FIUI કેટલી આવી તો કે સાહેબ -36 છેદમાં સિગ્મા FI કેટલી આવી તો કે સાહેબ 35 તેને ગુણ્યા 10. શું થશે વિદ્યાર્થી મિત્રો? તેને ગુણ્યા 10. હવે તમે બે રીતે કરી શકો.
36 ગુણ્યા 10 કરીને તેને 35 વડે ભાગી શકો, અથવા તો અહીં બંનેના છેદ ઉડતા હોય તો તમે ઉડાડી શકો. હા સાહેબ, છેદ ઉડે છે તો શું થાય? 5 સત્તા 35 ને 5 દુ 10, તો તમે 5 5 ઉડાડી શકો અને ત્યારબાદ ભાગાકાર કરવો પડે. તો એ બે વસ્તુ સેમ જ છે. એટલા માટે આપણે સીધું શું કરી નાખીએ તો કે 36 ગુણ્યા 10 એટલે -360 થશે, એટલે 50 વત્તા -360 તેને ભાગ્યા કેટલા છે તો કે 35 થઈ ગયું. આ ઉપરનો બેનો ગુણાકાર 36 ગુણ્યા 10. જો શૂન્ય અહીં નીચે હોય 30 હોય તો સીધું ઉડી જ જાત, તો પછી ખાલી ભાગાકાર જ કરવો પડે. તો અહીં જોઈએ આપણે 50 360 -35 સાહેબ, અહીં પણ એવું જ છે. 360 -35 આપણે કર્યા હતા આગળ જ. શું જવાબ આવ્યો હતો તો કે સાહેબ 10.29, પણ કેવો માઇનસ. તો સાહેબ પ્લસ માઇનસ માઇનસ કરશો એટલે શું જવાબ થશે? 39.71. આ તમારો x બાર. તો આ તમને x બાર છે એ તમને FIUI ની રીતે આપણે શોધ્યો છે. તો આ જે બોર્ડ વર્ક તમે જે જોવો છો વિદ્યાર્થી મિત્રો, એમાં તમારી મધ્યકની 3 રીતો છે કે જે તમને પરીક્ષામાં પૂછાય છે. ફાઇનલ છે કે એક બહુલકનો દાખલો છે, એક મધ્યસ્થનો દાખલો છે અને એક તમારો મધ્યકનો દાખલો છે. તો આ મધ્યકના દાખલાને તમારા રોકડા માર્ક છે. એમાં આપણે એક જ રકમ દ્વારા તમે 3 રીતનો કઈ રીતે તમે ઉપયોગ કરી શકો એ આપણે 3 રીતનો ઉપયોગ કર્યો છે. 3 રીતે આપણે એના મધ્યકો શોધી લીધા છે. ત્રણેયના સૂત્રો તમારે ખાલી યાદ રાખવાના છે. થોડો ઘણો ચેન્જીસ છે ખાલી સૂત્રોમાં. એ સૂત્ર ઉપરથી અને આ કોષ્ટક તમારે કઈ રીતે બનાવવું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી. હું આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદરમાંથી મધ્યક વિશે કોઈ પણ ડાઉટ હવે હોઈ શકે નહીં. હા, એક આ સાદી રકમ માટેના. હવે જો ખૂટતી આવૃત્તિ વાળા હશે તો તેનો આપણે નેક્સ્ટ પાર્ટ આપણે લાવવાના છે આપણી ચેનલ ઉપર. તો વિડીયોને અંત સુધી નિહાળજો. અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કે જેથી તમારા માટે આજે રવિવાર છે છતાં પણ અમે તમારા માટે ટાઈમ કાઢીએ છીએ, તો એવો અમને અંદરથી જુસ્સો જળવાઈ રહે વિદ્યાર્થી મિત્રો. એ માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.